નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેદમાતા ટ્યુશન ક્લાસમાંથી હું બિંદુબેન ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. આજરોજ આપણે ધોરણ 10 વિષય ગણિત સ્વાધ્યાય 1.3 શીખીશું. દાખલો પહેલો છે, સાબિત કરો કે √5 અસમય છે. તો આપણે √5ને અસમય સાબિત કરવા માટે પહેલાં તો આપણે √5 સમય સંખ્યા છે એમ ધારવું પડે. એટલે ધારો કે √5 એ સમય સંખ્યા છે. હવે સમય સંખ્યા હોય તો એક અંશમાં હોય ને એક છેદમાં હોય એ રીતે લખાય. એટલે √5 બરાબર a ના છેદમાં b થાય. હવે બે બાજુ વર્ગ કરીએ તો √5નો વર્ગ 5 થાય અને એનો વર્ગ અને બીનો વર્ગ. હવે આ બીનો વર્ગ છે એ બેનો ગુણાકાર લઈએ. આ બી છે એ આ તરફ જાય તો 5b વર્ગ અને આ એનો વર્ગ થશે. એટલે આ એનો વર્ગ છે એને 5 છે એ એનો અવયવ છે એમ કહેવાય. પણ 5 તો અવિભાજ્ય સંખ્યા છે, તેથી 5 એનો પણ અવયવ છે. હવે આપણે બીજું ધારીએ તો ધારો કે a બરાબર 5c છે. તો અહીં c છે એ એક પૂર્ણાંક છે. હવે બે બાજુ વર્ગ કરીએ પાછું તો એનો વર્ગ અને 5નો વર્ગ 25 અને cનો વર્ગ. એટલે એનો વર્ગ 25cનો વર્ગ. હવે 25cનો વર્ગ એમાં એનો વર્ગ બરાબર 5bનો વર્ગ છે ને એ મૂકી દઈએ. આ એ બરાબર 5bનો વર્ગ છે એવું આપેલું છે આપણને અગાઉ. એટલે એની જગ્યાએ 5bનો વર્ગ મૂકીએ અને આ 5 છે એ અહીં નીચે આવે તો 25 25 એટલે બીનો વર્ગ બરાબર 5cનો વર્ગ થશે. આમ 5 છે એ બીના વર્ગનો અવયવ થાય, પણ 5 છે એ અવિભાજ્ય છે પ્રમેય 1.3 પ્રમાણે. તો 5 એ બીનો પણ અવયવ છે, અવિભાજ્ય છે એટલે બીનો પણ અવયવ છે. આની જેમ જ અહીં એનો કરતા હતા, અહીં બીનો પણ અવયવ છે. એટલે હવે √5 સમય સંખ્યા છે તે ધારણા આપણી ખોટી થાય છે. આપણે શરૂઆતમાં જે ધારણા લીધી કે √5 છે એ સમય સંખ્યા છે ધાર્યું હતું, એ ધારણા આપણી ખોટી થાય છે. માટે √5 અસમય સંખ્યા છે ઇતિ સિદ્ધમ આપણે આ સાબિત કર્યું. બીજું છે, સાબિત કરો કે 3 + 2√5 અસમય છે. જ્યારે અસમય આવે ત્યારે એના વિરુદ્ધની ધારણા લઈએ તો અસમય છે તો સમય છે એવું ધારવાનું. એટલે ધારો કે 3 + 2√5 સમય છે, માટે 3 + 2√5 બરાબર જ્યારે સમય હોય ત્યારે આ એના છેદમાં બી હોય જ. એટલે 2√5 બરાબર આ 3 છે એ આ તરફ જાય તો એના છેદમાં બી -3 થાય. એટલે અને આ બીને 3 સાથે ગુણી નાખીએ એટલે 3b, તો a - 3b ના છેદમાં b. એટલે 2√5 બરાબર a - 3b ના છેદમાં b થાય. અને આ 2 છે અહીંથી 2 એ અહીં છેદમાં લઈ જઈએ તો √5 બરાબર a - 3b ના છેદમાં 2b. હવે અહીં a અને b છે ને એ પૂર્ણાંક છે, એટલે આ આખી સંખ્યા છે એ સમય સંખ્યા છે તેમ
કહેવાય. અને આ આખી સમય સંખ્યા છે તો એની સામે √5 છે, એટલે √5 પણ સમય સંખ્યા છે એમ કહેવાય. પણ ખરેખર તો √5 અસમય સંખ્યા છે, સમય છે જ નહીં ને, એટલે આપણી ધારણા ખોટી છે એમ કહી શકાય. આમ સાબિત થાય છે કે 3 + 2√5 એ અસમય સંખ્યા છે. હવે દાખલો ત્રીજો, નીચે દર્શાવેલ સંખ્યાઓ અસમય છે તેમ સાબિત કરો. તો પહેલું છે 1/√2. હવે 1/√2 એ સમય સંખ્યા છે, આ ધારણા લીધી, એટલે 1/√2 બરાબર a/2 તો બે બાજુ વર્ગ કરો એટલે 1નો વર્ગ 1 જ થાય ને √2નો વર્ગ 2 થાય, એટલે એનો વર્ગ અને બીનો વર્ગ, એટલે બે બાજુ વર્ગ કર્યા. અહીં છેદનો બી 2 હતો એ આ તરફ લઈ ગયા અને અહીંનો છેદનો બીનો વર્ગ હતો એ આ તરફ લઈ ગયા, એટલે બીનો વર્ગ બરાબર 2aનો વર્ગ થાય. એટલે આ બગડો છે એ બીનો અવયવ છે એમ કહેવાય. આ 2 છે એ બીના વર્ગનો અવયવ છે, પણ 2 અવિભાજ્ય છે એટલે આ 2 છે એ બીનો અવયવ કહેવાય. હવે b બરાબર 2c માં c કોઈ પૂર્ણાંક છે એમ ધારીને આપણે કરીએ તો બીનો વર્ગ બરાબર 4cનો વર્ગ. આનો વર્ગ કર્યો અને આનોય વર્ગ કર્યો, બે બાજુ વર્ગ કરતા, એટલે 4cનો વર્ગ બરાબર બીના વર્ગની જગ્યાએ આપણે 2aનો વર્ગ આપણે પહેલાં લીધા છે. બીનો વર્ગ બરાબર 2aનો વર્ગ, એટલે અહીંયા બીના વર્ગની જગ્યાએ આપણે લીધું 2aનો વર્ગ. હવે આ 2 છે એ અહીં છેદમાં જાય છે, એટલે 2 × 2 = 4, એટલે એનો વર્ગ બરાબર 2cનો વર્ગ થાય. આમ 2 એ એના વર્ગનો અવયવ છે, પણ 2 એ અવિભાજ્ય છે, એટલે આ 2 છે એ એનો અવયવ થાય અને એના વર્ગનો પણ અવયવ થાય. આમ એ અને બીનો સામાન્ય અવયવ 2 છે. એ અને બીનો સામાન્ય અવયવ 2 છે, માટે એ અને બી પરસ્પર અવિભાજ્ય નથી. એ અને બી બે એકબીજા પરસ્પર અવિભાજ્ય નથી, એટલે આપણી ધારણા ખોટી છે. માટે 1/√2 એ સમય સંખ્યા નથી, જે ધાર્યું હતું એ નથી, એટલે અસમય સંખ્યા છે એમ કહેવાય. ત્યારબાદ બીજું છે, ધારો કે 7√5 એ સમય છે, તો 7√5 બરાબર a/b, ગમે તે હોય એમાં a/b સમય ધારો એટલે બરાબર a/b થાય જ. હવે આ √5 એમને રહેશે અને 7 છે ને એ છેદમાં જાય, એટલે a/7b થાય. હવે a, b અને 7 એ પૂર્ણાંકો છે, એટલે a/7b એ સમય સંખ્યા છે, એટલે √5 પણ સમય સંખ્યા થાય. પણ આપણે ખબર જ છે કે √5 તો અસમય છે, તેથી આપણી ધારણા ખોટી છે. આમ 7√5 એ અસમય સંખ્યા છે એમ કહેવાય. હવે ત્યાર પછી ધારો કે 6 + √2 એ સમય સંખ્યા છે. હવે સમય છે એટલે a/b થાય.
હવે એના છેદમાં બી થાય, પછી આ 6 છે એ આ તરફ જાય તો આ રૂટ 2 એમનેમ અને 6 આ તરફ જાય એટલે એના છેદમાં બી ઓછા 6 થાય. હવે રૂટ 2 બરાબર, હવે આ બી છે એ 6 હારે ગુણે તો 6b સામાન્ય લઈએ એટલે અહીંયાની ઉપર નીચે બી હારે ગુણે તો આ બી છે એ એમને સામાન્યમાં નીકળશે અને ઉપરની બાદબાકી થશે એ ઓછા 6b. જ્યાં આ આખી સંખ્યા છે એ સમય છે એટલે આ રૂટ 2 છે એ પણ સમય સંખ્યા થાય, પણ રૂટ 2 એ તો અસમય છે એટલે આપણી ધારણા ખોટી છે. આમ 6 વત્તા રૂટ 2 એ અસમય સંખ્યા છે એમ કહેવાય. મિત્રો, અહીં આપણું 1.3 ચેપ્ટર પૂરું થાય છે. જો તમને મારો વિડીયો ગમતો હોય, તમને મારું સમજાવેલું સમજાતું હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ પણ કરજો. થેન્ક યુ.